રાત્રે સૂતી વખતે બેડરૂમમાં મોબાઈલ વાપરતા હોવ તો સાવધાન, કેમ કે આણંદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે બેડ પર રાખેલો મોબાઈલ અચાનક ફાટતા અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ આણંદના એક ઘરમાં વહેલી સવારે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે બેડ પર પડેલા મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પલંગ પર રહેલી ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી। ધડાકાના અવાજથી ઘરમાં હાજર લોકો ફફડી ઉઠ્યા હતા અને રૂમમાં દોડધામ મચી ગઈ હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ। સમય સૂચકતા વાપરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ મોબાઈલ અને ગાદલા ચાદર બળીને ખાક થઈ ગયા હતા। આ ઘટનાએ ફરી એકવાર મોબાઈલના સુરક્ષિત વપરાશ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે। નિષ્ણાંતોના મતે મોબાઈલને ઓવરચાર્જ ન કરવો અને સૂતી વખતે માથા પાસે કે બેડ પર ન રાખવો જોઈએ, જે આવી હોનારતોને રોકવામાં મદદરૂપ થઈ શકે છે। 3 થી વધુ શહેરમાં આગ લાગતા અફરાતફરી મચી। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમી વધતા વાહનમાં આગની ઘટનાઓ વધી રહી છે। શહેરના આનંદનગર વિસ્તારમાં બાઇક લઈને જતા યુવકની બાઇક અચાનક સળગી ઉઠી। હોટેલ પાસે બાઇકમાં ધુમાડા નીકળતા ચાલક મૂકીને ભાગ્યો હતો। બાદમાં બાઇક આખું બળી ગયું હતું। બાઇક જાહેર માર્ગ પર ભડભડ સળગી ઉઠ્યું। આ બાજુ ગોધરા તાલુકાના ભામૈયાપુર ગામે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાક થઈ। વૃદ્ધ મહિલા શાંતાબેન પટેલના મકાનમાં આગ લાગતા અનાજ, કપડાં સહિત તમામ વસ્તુ આગમાં બળીને ખાક થઈ ગઈ। આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। ગોધરા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી। આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી નજીક એક મકાનના મીટર પેટીમાં આગ લાગી હતી। મીટર પેટીમાં આગ લાગતા ઉપરના 4 માળમાં રહેતા લોકો ફસાયા હતા। ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો બહાર નીકળી શક્યા ન હતા। ફાયર વિભાગ દ્વારા 5 લોકોના રેસ્ક્યુ કરી બહાર